प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे करो प्रेम अशुभ हरन मंगल करन धनी श्रीदेव चंद्र जीना श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। राज श्यामा जी ना श्री चरण प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद। जे अमृत परमधामથી આવ્યું છે એ અમૃત તો પૂરા વિશ્વ બ્રહ્માંડને અખંડ કરવાનું છે, મુક્તિ આપવાનું છે। એ તો રાજજી મહારાજે નક્કી જ કરેલું છે કે પૂરા વિશ્વને ધન્ય ધન્ય અને અખંડ કરવાનો છે। પણ એનાથી આપણે કેટલું સુખ લઈ રહ્યા છીએ? રાજજી તો કરશે જ, પણ આપણે કેટલું સુખ લઈ રહ્યા છીએ અત્યારે સુંદર સાથજી એ આપણે જોવાનું છે। કારણ કે આપણે સુંદર સાથ બન્યા પછી આપણા બધા જ ના ઘરમાં એક એક સુંદર સાથના ઘરમાં આ અમૃતનો દરિયો છે, ખજાનો છે। એમાંથી આપણે ટીપે ટીપે પીએ છીએ, ઘૂંટડે ઘૂંટડે પીએ છીએ, ખોબો ભરીને પીએ છીએ કે નાઈને પીએ છીએ એ આપણને જ ખબર હોય। મારી મને ખબર હોય અને તમારી તમને ખબર હોય સુંદર સાથી। પણ આ કરવાનું છે એ કરવાનું જ છે અને કરીએ, આનું પાન કરીએ અમૃતનું તો ખૂબ સારું સુંદર સાથજી। કારણ કે પ્રાણનાથજીએ કીધું ને કે માયાની અંદર તમને અનેક પ્રકારના એવા રોગ થશે, માયાજન્ય રોગ। એટલે આ સંસારની અંદર સદગુરુ એક એવું પાત્ર છે કે એમના શિષ્યોને આ અમૃત ઘોડી ઘોડીને પાય, ઘોડી ઘોડીને પાય। એટલે તારતમની અંદર કીધું કે તારતમ રસ વાણી કર પિલાઈએ જાકો જહેર ચડિયા હોય જીમિકા સુખ હોય ધાકો। આ તારતમના રસને વાણીના માધ્યમથી ઘોડી ઘોડીને પીવડાવવાનું છે। કારણ કે આની અંદર તો વાણીની અંદર તો શબ્દના અર્થ છે, શબ્દના ભાવાર્થ પણ છે અને શબ્દના ગૂઢ અર્થ પણ છે। શબ્દાર્થ છે, ભાવાર્થ છે અને ગૂઢાર્થ છે। આ કોણ સમજાવશે સુંદર સાથજી? સદગુરુ। નહીં, આપણે હોશિયાર થઈ ગયા હોય તો આપણે સમજી લઈએ એવું નથી, પણ જ્યારે સદગુરુ સમજાવશે ને ત્યારે ખૂબ આનંદ આવશે। ગૂઢ રહસ્ય, કારણ કે મારું અને તમારું એટલું ચિંતન ન હોય, એટલી પહોંચ ન હોય, એટલે આપણે ઉપર છબછબિયા કરી અને નીકળી જઈએ આ દરિયાની અંદર। પણ અંદરથી પણ જ્યારે સદગુરુ નામનું પરમ તત્વ એના ભાવાર્થ અને ગૂઢાર્થ સમજાવશે ને અને એ સમજ્યા પછી એ ચોપાઈ સામે આવશે ને
ત્યારે આપણને આનંદનો પારાવાર લઈ દે. એક એક શબ્દના સ્વરૂપમાંથી લીલામાંથી પ્રેમ પ્રગટ થશે અને આપણે ઓતપ્રોત એની અંદર થઈ જશું. આ કામ છે અમારા સદગુરુ મહારાજનું. એવા સદગુરુ મહારાજને ઇન્દ્રાવતી કહે છે કે જર્રા જર્રા મેરા જીવ કા વિરહા તેરા કરત. કે હે સદગુરુ, મારા શરીરનું એક એક રોમ તમારા વિરહથી વ્યાકુળ છે. વિરહા તેરા કરત, એક એક રોમ તમારા વિરહથી વ્યાકુળ છે. ચરણે લ્યો ઇન્દ્રાવતીને, મારા ધામ ધની. એવી ઇન્દ્રાવતીને તમારા ચરણમાં તમે રાખો. પહેલે જગાએ કે ઈત, કે પહેલા જાગૃત કરી અને પછી હવે તમે તમારા ચરણમાં લ્યો. ઇન્દ્રાવતી એવી રીતે કહે છે, ચરણે લ્યો ઇન્દ્રાવતી પહેલે જગાએ કે ઈત, કે તમે એને પહેલા જગાડી અને તમારા ચરણમાં લ્યો. ઇન્દ્રાવતી અને આપણે બધા જ સુંદર સાથ. સાચો સથવારો આ સંસારની અંદર કેનો છે? એક જ નો હોય ને, એક જ નો. કારણ કે સમાજ, પરિવાર સ્વાર્થના સગા છે, બધા જ સ્વાર્થના. ચાહે આ સંસારની અંદર કોઈ અંગત પણ કેમ નથી. આ દુનિયાની અંદર કોઈના માટે કોઈને પ્રેમ નથી. સુંદર સાચી, તમને એમ થાય કે અમને પ્રેમ છે, તો એ વાત ખોટી. મોહ છે બધાને, મોહ. અને મોહ ક્યાં સુધી હોય? સ્વાર્થ પૂરો થઈ જાય એટલે મોહ પણ છૂટી જાય. પણ પ્રેમ એક એવી વસ્તુ છે કે એ ક્યારેય તમને એના બંધનથી મુક્ત કરતો નથી. પ્રેમ આ દુનિયાની અંદર હતો જ નહીં ભાઈ. પણ પ્રાણનાથજીએ કીધું કે પ્રેમ નામ દુનિયા મીને બ્રહ્મ સૃષ્ટિ લ્યાઈ ઈત. આ દુનિયાની અંદર પ્રેમ, આ સંસારની અંદર બ્રહ્મ પ્રિયાઓ લઈ આવી કે પ્રેમ શું છે. આત્મા અને પરમાત્મા વચ્ચે અગાધ પ્રેમ એ શું છે, એ સંસારની અંદર દુનિયા લઈ આવી, બ્રહ્મપ્રિયાઓ લઈ આવી. એટલે આપણે એક સદગુરુ મહારાજ પ્રત્યે, કારણ કે સંસારની અંદર તો ઘણા બધા એવા સંબંધ છે કે આપણે કેટલા નિભાવશું અને કેટલા આપણે નહીં નિભાવીએ. પણ સદગુરુ સાથે સાચો સંબંધ હશે. એટલે જ કોઈ એક ગીતની અંદર, સંગીતમાં પણ કીધું કે તેરા સાથ હૈ તો મુझे क्या कमी है, अंधेरों से भी मिल गई रोशनी है, तेरा साथ है तो कुछ भी नहीं है, तो कोई गम नहीं है, धड़कने बसी बस तेरी चांदनी है, तेरा साथ है तो. કે સદગુરુ મહારાજ તમારો સાથ છે તો પછી કાંઈ કમી નથી. દુનિયાવાળા સાથે તો આપણે સંબંધ સારી રીતે જ નિભાવવાના છે. કારણ કે શરૂઆત આપણે નહીં કરીએ સુંદર સાથજી, તો ત્યાંથી પણ નહીં થાય. એટલે ઇન્દ્રાવતી કહે છે કે જરા જરા મેરા જીવ કા, એટલી સમર્પિત છે કે મારા શરીરનું એક એક રોમ તમારા વિરહથી વ્યાકુળ છે. સદગુરુ, વિરહા તેરા કરત, એક એક રોમ તમારો વિરહ કરે છે. આવી ઇન્દ્રાવતીને જગાડી અને તમે તમારા ચરણમાં લો. આ 8મું પ્રકરણ અહીં પૂરું થાય છે. અને હવે 9મા પ્રકરણની અંદર પ્રથમ ચોપાઈ છે. પ્રકરણનું ટાઇટિંગ છે ચોપાઈ પ્રગટી હે. તો એમાં પ્રથમ ચોપાઈ જોઈએ તો એક લવો યાદ આવે સહી, તો જીવ રહે ક્યો કાયાગ્રહી, અબ સુન્યો સાથ કહો વિચાર, ભૂલે આપન સમય નિર્ધાર. કોઈ પણ પ્રકરણની આપણે પ્રથમ ચોપાઈ જોતા હોય ને સુંદર સાથજી, તો પ્રથમ ચોપાઈની અંદર એનો સારાંશ હોય, આખા પ્રકરણની વાત હોય.
આખા પ્રકરણની વાત પ્રથમ ચોપાઈની અંદર કહી દીધી હોય. એટલે પ્રથમ ચોપાઈ આપણે જ્યારે પણ આપણે તમે અને હું જ્યારે પણ આપણે વાણીનું વાંચન કરતા હોય કે આપણે એમાંથી ચિંતન કરતા હોય ને ત્યારે પ્રથમ ચોપાઈ આપણે બરાબર સમજી લેવાની. એટલે પછી એની પાછળથી આપણે બીજી ચોપાઈ લઈએ, ત્રીજી લઈએ કે મોટું પ્રકરણ હોય પણ એક ચોપાઈની અંદર બધું જ એનો સાર કહી દીધો હોય. તો છે એક લવો યાદ આવે સહી, કે સદગુરુને ધણીજીના વચનનો કદાચ એક લવો, એક અંશ માત્ર પણ યાદ આવે ને તો જીવ રહે કયો કાયા ગ્રહી. આ જીવ કાયાને પકડીને કેમ રહે? કેવા વચનો હતા? સદગુરુ મહારાજના વચનો, એટલે આર પાર કરાવે એવા વચનો. અબ સુનિયો સાથ કહો વિચાર. હે મારા સુંદર સાથ, હવે તમે સાંભળો કે હું વિચાર કરીને કહું છું કે ભૂલે આપને સમય નિર્ધાર, કે આપણે હવે ધામધણીને નક્કી આ માયાની અંદર ભૂલી ગયા છીએ ને ભૂલી જ ગયા કે અમે ભૂલ્યાની જ ધામને રે, વાલાજી મારી વારે આવો. ભૂલી જ ગયા છીએ અને એ યાદ અપાવે છે શબ્દના માધ્યમથી, અમૃતના માધ્યમથી અમારી ઇન્દ્રાવતી, કે ગયો અવસર ફેર આયો હે હાથ, ચેતન કર દિયે પ્રાણનાથ. કે ગયો અવસર, કયો ગયો અવસર? અવસર આપણા હાથમાંથી કયો વીતી ગયો? કે સદગુરુ મહારાજ અંતર ધ્યાન થયા અને ફરી પાછો એ અવસર આવ્યો. કયો? કે એ જ સદગુરુ મહારાજ અમારી ઇન્દ્રાવતી મહેરાજ ઠાકોરના હૃદય ધામની અંદર ફરી પાછા બિરાજમાન થયા. કેટલી મોટી કૃપા કરી! બ્રહ્મપ્રિયાઓ માટે બબ્બે સ્વરૂપા સંસારની અંદર ધારણ કર્યા. એક રાજજી મહારાજે કે પીયું 5 બેર હમ વાસ્તે, સાગર में डारिया आप, સો નજરો ન આવે પ્રેમ बिना इश्क साक्षात. 5 વખત ધણીજી આ સંસારની અંદર આપણને સમજાવવા અને બોલાવવા માટે આવ્યા. પણ ઇન્દ્રાવતીએ કીધું કે સો નજરો ન આવે પ્રેમ વિના. પ્રેમ હશે તો જ આ સ્વરૂપ નજરની અંદર રમણ કરવા લાગશે તમારા હૃદયની અંદર. પ્રેમ નહીં હોય તો બિના મહેરિયા મિલાપ નહીં થઈ શકે. સુંદર સાધજી એટલે કહે છે ગયો અવસર ફેર આયો હે હાથ, ચેતન કર દિયે પ્રાણનાથ. ચેતન શબ્દ એક મળદું હતું ને, આપણી બુદ્ધિ કેવી હતી? એક મળદા સમાન આ કબરની અંદર સૂતી હતી. શરીર રૂપી કબ્રની અંદર બુદ્ધિ મળદા સમાન સૂતી છે. એ બુદ્ધિને તારતમ આપી અને સદગુરુ મહારાજે તારતમનું અમૃત એની અંદર રેડી અને સદગુરુ મહારાજે, પ્રાણનાથજી મહારાજે ચેતન કર દિયે પ્રાણનાથ. આપણે તમે કેવા હતા? જળમતી સુજાન, જળમતી જેવા હતા. પણ જ્યારે તારતમ આવ્યો પછી અંધારું રહ્યું નહીં. સુંદર સાધજી એટલે કહે છે કે તબ જો વાસના બાઈ રતન, લીલબાઈ કે ઉદર ઉત્પન્ન. કે વીતેલો સમય ફરી પાછો આવ્યો છે. કેવી રીતે? કે પ્રાણોના નાથ સદગુરુએ આ સંસારની અંદર આપણને ફરીથી ચેતન કરી દીધા. જુઓ, રતનબાઈ, પરમધામની બ્રહ્મપ્રિયા રતનબાઈ નો આત્મા બિહારીજી એટલે કે ગુરુપુત્ર બિહારીજી, એમના ધર્મ પત્ની લીલબાઈ કે ઉદર ઉત્પન્ન, લીલબાઈના ગર્ભથી આ સંસારની અંદર પ્રગટ થયા. કેવી ખાસ બ્રહ્મપ્રિયાઓ આવી છે. સુંદર સાધજી મહેરાજ ઠાકોરના ઘરમાં 5 બ્રહ્મ સૃષ્ટિ. એક ઘરની અંદર 5 પ્યોર બ્રહ્મ સૃષ્ટિ. સદગુરુ મહારાજ, લીલબાઈ, બિહારીજી મહારાજ, મત્તુ મહેતા, કુંવરબાઈ. ભલે નામ આમાં નથી, એની આત્માના નામ નથી,
પણ એની ઘરે કોણ આવે? રતનની ઘરે રતન જ પ્રગટે સુંદર સાથજી. એટલે કીધું કે તબજો વાસનાબાઈ રતન, રતનબાઈ લીલબાઈના કુખથી પ્રગટ થયા. શ્રી દેવચંદ્રજી પિતા પરવાન, દેખ કે આવેશ દિયો નિર્વાણ. વચન ધની કે કહે નિર્ધાર, આવેશ પિયુ કો હે અપાર. દેવચંદ્રજી સદગુરુધન શ્રી દેવચંદ્રજી એ બિહારી મહારાજના પિતાજી છે. અને નક્કી સદગુરુએ અમને બંનેને, ઇન્દ્રાવતી કહે છે કે અમને બંનેને, ઇન્દ્રાવતી અને રતનબાઈને પારખીને વચન ધની કે કહે નિર્ધાર, કે યોગ્ય અનુસાર, યોગ્યતા અનુસાર આવેશ આપ્યો. જેટલી અમારી પાત્રતા હતી એ પ્રમાણે અમને બંનેને આવેશ આપ્યો. આવેશ પિયુ કો હે અપાર, અને જાગણી માટે અમને સામેલ કર્યા. બિહારીજી મહારાજ પણ ગાદીએ બેઠા. જ્યારે સદગુરુ મહારાજ અંતર્ધ્યાન થયા પછી એ સ્થાન રૂપાત્મક ગાદી ઉપર બિહારીજી મહારાજ બેઠા. બિહારીજી મહારાજ પણ સુંદર સાથને પરમધામથી અને રાજ્ય અને શ્યામાજીના સ્વરૂપથી દરરોજ ચર્ચા કરતા હતા અને શ્રવણ કરાવતા હતા. પણ એ ચર્ચામાંથી પ્રેમની ધારા પ્રવાહિત કરી અને ચર્ચાની અર્ચા શ્રી મહેરાજ ઠાકુર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કરતા હતા. એટલે કહે છે કે ઇન્દ્રાવતી અને રતનબાઈને યોગ્યતા અનુસાર, એની પાત્રતા અનુસાર આવેશ આપે છે સદગુરુ મહારાજ. અને ઇન્દ્રાવતી કહે છે કે ઈન વાનીએ બ્રહ્માંડ જ ગલે, તો વાસના બાની સે પીછે ક્યો ટલે. બાસના બાંધન, બાસના કારણ બાંધે હે બંધ, કઈ ભાતે અનેક સનદ. કે આ વાણીએ જો વાત કરી હોય કે આ વાણીએ બ્રહ્માંડ જ ઘડે, તો મારી વાસના વચન સે પીછે ક્યો ટલે. કે એક અરસ કી કંકરી ઉડાવે 14 તબક. એ વાત આપણે પાછળ ખિલવતની અંદર જોઈ લઈ. આપણે એમાં જોયું છે, ખિલવતની અંદર છે કે અરસ કી એક કંકરી ઉડાવે 14 તબક. જો પરમધામથી એક રેતુ, ચાંદની ચોકમાંથી એક રેતીનો બાલુ પણ, એક રેતીનો કણ પણ આ સંસારની અંદર આવે તો સંસાર ફના થઈ જાય. એટલું નૂર, એટલું તેજ. પણ આ તો દિવ્ય વાણી જ આવી સંસારમાં. અને કીધું કે ઈન વાણીએ બ્રહ્માંડ જ ગલે. પૂરી વાણીની અંદર ગલે એટલે પીગળી જશે, ઓતપ્રોત થઈ જશે. આ વાણી જેવી જીવના હૃદયની અંદર જશે તો એ જીવ પીગળી જશે, પાગલ થઈ જશે, પરમાત્માના પ્રેમમાં ઓતપ્રોત થઈ જશે. જીવની જો આવી હાલત થશે, બ્રહ્માંડની જો આવી હાલત થશે, તો ઇન્દ્રાવતી કહે છે તો વાસના વાની સે પીછે ક્યો ટલે. તો જીવની જો આવી હાલત થઈ ગઈ હોય કે પી અને પાગલ થઈ ગઈ હોય આ અમૃત, તો બ્રહ્મપ્રિયાઓની શું હાલત થશે? બ્રહ્મપ્રિયાઓ તો આર પાર થઈ જશે. કારણ કે વાણીની અંદર કીધું કે બ્રહ્મ સૃષ્ટિ એસી, બ્રહ્મ જૈસી તદોકત. બ્રહ્મ સૃષ્ટિ એક લવે હોસી ટુક ટુક. એ તો એક શબ્દ જ એના કાનની અંદર ગયો તો એના ટુકડે ટુકડા થઈ જશે. તુરંત જ ટુકડે ટુકડા, એટલે શરીરના નહીં, એ નહીં સમજતા. ટુકડે ટુકડા એટલે સમર્પિત એવી થઈ જશે. એક જ શબ્દથી એ જાગી જશે, એક જ શબ્દથી. અને સંસારની અંદર જોઈએ તો ઘોડી હોય ને, તેજણ ઘોડી, એને તમે એક ડચકારો મારો ને તો એના કાન એટલા સરવા હોય કે તુરંત જ એની પટરી ઉપર એ દોડવા લાગે. એમ બ્રહ્મપ્રિયાને પણ પ્રાણનાથજીએ કીધું કે બ્રહ્મ સૃષ્ટિ એક લવે હોસી ટુક ટુક. કે એક જ શબ્દ સાંભળી અને એમાં પૂરી સમર્પિત થઈ જશે. તો આપણે કઈ અવસ્થાની અંદર છીએ સુંદર સાથજી? આપણે ટૂંક ટૂંક થયા કે હજુ આપણે કેની રાહ જોઈએ છીએ એ આપણને ખબર હોવી જોઈએ સુંદર સાથજી. આગળ કીધું વાસના કારણ બાંધે હે બંધ.
કે પોતાના આત્માઓને જાગૃત કરવા માટે અનેક પ્રકારની ચમત્કારિક આડીકા લીલાઓ કરી સદગુરુ મહારાજે. વાસનાઓને એકત્રિત કરવા માટે, બાંધે હે બંધ, એકત્રિત કરવા માટે સદગુરુ મહારાજે આડીકા લીલાઓ કરી. ક્યાં? ગાંગજીભાઈની ઘરે. કયા મંદિરમાં? ચાકલા મંદિરની અંદર સદગુરુ મહારાજ આડીકા લીલા કરતા કે ચમત્કાર વગર દુનિયા નમસ્કાર કરે નહીં. કારણ કે ત્યારે જે આટલો જોઈએ ને એટલો વિશાળ અવસ્થાની અંદર તારતમ પણ પ્રગટ નહોતો થયો. હુકુમની અંદર સદગુરુ મહારાજના હૃદયની અંદર આ દિવ્ય ખજાનો હતો. વાણી હજુ બહાર પ્રગટ નહોતી થઈ એટલી. અને સદગુરુ મહારાજ આડીકા લીલાથી સુંદર સાથને ખૂબ આનંદ કરાવતા ચાકડા મંદિરની અંદર. એટલે જ્યારે સદગુરુ મહારાજ ચાકડા મંદિરના દર્શન તમે કર્યા જ હશે સુંદર સાજી. જ્યારે તમે ચાકડા મંદિરમાં જાઓ, સાંકડી એવી ગલી છે, સુંદર ગાંગજીભાઈનો બંગલો, ત્યારે તો એ બંગલો જ કહેવાય ને સુંદર સાજી. અત્યારે આપણને આપણી દ્રષ્ટિથી જોઈએ તો નાનો કહેવાય, પણ જુઓ રાજ મંદિર. સદગુરુ મહારાજના ઘરનું નામ છે રાજ મંદિર. શું કામ રાજ મંદિર નામ કેમ હશે? કારણ કે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજજી મહારાજ જ. સદગુરુ મહારાજ કોણ? સ્વયં રાજજી, સ્વયં શ્યામાજી. એમને ત્યાં લીલા કરી એટલે ઘરનું નામ છે રાજ મંદિર. શરૂઆત ત્યાંથી થઈ. નયા મંડાન હોને લગા. નવું મંડાણ ત્યાંથી થયું. ક્યાંથી? કે જ્યારે સદગુરુ મહારાજને જ્યારે સાક્ષાત દર્શન થયા શ્રીમદ ભાગવત કથાની અંદર, કાનજી ભટ્ટની કથા અને શ્યામજીના મંદિરમાં, ત્યારથી પછી સદગુરુ મહારાજને તારતમ મળ્યો, એને ખબર પડી ગઈ. અને ત્યારથી પછી રાજ મંદિરની અંદર પ્રથમ તો બધા જ સુંદર સાથની બેઠક થતી હતી. અને ત્યારથી પછી સુંદર સાથની ભીડ વધવા લાગી. સુંદર સાથ એકત્રિત થવા લાગ્યા. કારણ કે રાજજીએ કીધું હતું, સુંદરબાઈએ પૂછ્યું કે રાજજી મહારાજ તમે એમ કહો છો કે 12,000 બ્રહ્મપ્રિયાઓ આ સંસારની અંદર આવી છે, તો એ ક્યાં છે? હું એને ક્યાં શોધીશ? ત્યારે રાજજીએ કીધું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. મેં ભેજુંગા તમામ. હું એક એકને તમારી પાસે મોકલીશ. રાજજી મહારાજ એ સુંદર સાથને સ્વપ્નમાં આવી અને કહેતા કે જાઓ રાજ મંદિરની અંદર તમે જાઓ, ત્યાં સદગુરુ મહારાજ બિરાજમાન છે. અમને તેમની પાસે બેસી અને તમે તમારા આત્માનું કલ્યાણ કરો, તમારી બુદ્ધિને તમે જાગૃત કરો. એક એક સુંદર સાથને સ્વપ્નમાં દર્શન આપી અને રાજજી મહારાજ જ મોકલતા કે મેં ભેજુંગા તમામ. સદગુરુ મહારાજ ક્યાંય જાગણી કરવા ગયા નથી. અને રાજ મંદિરમાંથી પછી ભીડ વધવા લાગી, સંકડાસ પડવા લાગી. એટલે ચાકડા મંદિરની અંદર ગાંગજીભાઈ એની ઘરે પધરાવ્યા કે સદગુરુ હવે આપણી હવેલીની અંદર તમે આવી જાઓ. સુંદર સાથની ભીડ વધવા લાગી છે. એટલે ગાંગજીભાઈની ઘરે આવ્યા. એ ચાકડા મંદિરના તમે અત્યારે જ દર્શન કરી લેજો. ગાંગજીભાઈના ઘરના એક સુંદર સીડી ઉપર જાઓ એટલે ત્યાં સુંદર ઢોલિયો ઢાળેલો છે. એ ઢોલિયા ઉપર એક ખાટ ઉપર બેસી અને સદગુરુ મહારાજ સુંદર સાથને સમજાવતા હતા. અને ત્યાં સુંદર સાથની અને સદગુરુ મહારાજની બેઠક થતી હોય. નીચે મોટું બધું કિચન છે. ત્યાં ગાંગજીભાઈના ભાભી, ખેતાભાઈના ધર્મ પત્ની હીરબાઈ બધા જ સુંદર સાથ માટે ભોજન બનાવતા હતા. અને એ ભોજન લીલા ચાલુ થાય, ભોજનનો સમય થાય ત્યારે આડીકા લીલાઓ થતી. સદગુરુ મહારાજના હૃદયમાંથી પ્રગટ થતા કૃષ્ણજી અને 10 સખીઓ પ્રગટ થઈ અને ભોજન લીલા કરવા માટે પણ આવતા સુંદર સાથજી. સાથમાં જ્યારે ગાંગજીભાઈના પુત્ર મોટા શ્યામજી અને માનજી, એ શ્યામજીની 2 પુત્રી હતી, લાડબાઈ અને હરબાઈ. નાની નાની પુત્રીઓ હતી. એના માટે સદગુરુ મહારાજ, એના માટે કૃષ્ણજી રમકડા લઈ અને પણ આવતા. એ બધું પ્રગટ થતું ક્યાંથી? સદગુરુ મહારાજના હૃદયમાંથી. પણ સુંદર સાથને રાત્રિની લીલા હોવાથી
કોઈને ખબર પડી નહીં. એને તો હીરબાઈને તો એમ થઈ ગયું કે કૃષ્ણજીને હું જમાડું છું. અને કૃષ્ણજી એમ પણ કહેતા કે આજે તો હીરબાઈ આ વસ્તુ ખાટી છે, આજે ખારી થઈ ગઈ છે. મોજ કરી અને કૃષ્ણ પરમાત્માને હીરબાઈ માતા જમાડતા. એ આડિકા લીલાઓ થઈ. એટલે કહે છે વાસના કારણ બાંધે કઈ બંધ, કે સુંદર સાથ બ્રહ્મપ્રિયાઓ માટે તો કઈક એવી યુક્તિઓ કરી, કઈ એવા આયોજન કર્યા કે મારી બ્રહ્મપ્રિયાઓ કેમ જાગશે, કે કઈ ભાતે અનેક સનંદ. એ તો કેવા આવ્યો, કેટલી એવી આડિકા લીલાઓ છે સુંદર સાથજી. આ તો એક રામજીભાઈના ઘરની કીધી. પછી જ્યારે સદગુરુ મહારાજ જ્યારે નવતનપુરી ધામની સ્થાપના કરે છે ત્યારે પણ સુંદર સાથની મોટી બેઠક હોય ત્યારે ત્યાં પણ વ્રજ અને રાસનું વર્ણન કરતા હોય ત્યારે વ્રજની લીલાનું વર્ણન કરતા હોય કે જ્યારે જશોદા માતા અને ગોપિકાઓ દધી મંથન કરતી ત્યારે એમનો પણ જ્યારે રવાય કે વલોણા આપણી ભાષામાં કહો એનો અવાજ પણ સુંદર સાથ શ્રવણ કરતા હતા. જમનાજીની વાત થઈ. સુંદર સાથ ને સદગુરુ મહારાજ જમનાજી પરમધામના જમનાજીનું વર્ણન કરતા હતા. તો સુંદર સાથને એવી ઈચ્છા થઈ કે સદગુરુ મહારાજ અમને ઝીલણા કરાવો. ત્યારે આંગળી ચીંધી ત્યાં જ દિવાલમાંથી જમનાજી પ્રગટ થયા ભૂમિમાંથી, અને ખલખલ કરતી જમનાજીની ધારા પ્રવાહિત થઈ અને બધા જ સુંદર સાથે ઝીલણા કર્યા. આટલી સુંદર ચમત્કારિક આડિકા લીલાઓ થઈ. પણ સુંદર સાતજી રાત્રિની લીલા હોવાને કારણે કોઈ સદગુરુ મહારાજની સંપૂર્ણપણે પહેચાન જે થવી જોઈએ એ થઈ શકી નહીં. કારણ કે સદગુરુ મહારાજને હુકમ આટલો જ હતો. હુકમનો પણ હુકમ રાજજી મહારાજ પાસે છે સુંદર સાતજી, એટલે આટલો જ હુકમ હતો. એટલે કહે છે કે ઇન વાનીય બ્રહ્માંડ જ ગલે, તો વાસના વચનથી પીછે ક્યો ટલે. કે મારી વાણીથી જો પૂરો બ્રહ્માંડ આ પ્રેમની અંદર ઓતપ્રોત થઈ જતો હોય તો મારી બ્રહ્મપ્રિયાઓના તો કાનમાં એક શબ્દ જશે ને તો મારી બ્રહ્મપ્રિયા આગળ થશે. આગળ કેને થવાનું છે સુંદર સાજી? બ્રહ્મપ્રિયાઓને. પાછળના સંસાર છે બ્રહ્મપ્રિયાઓ માટે જ, મારા માટે જ બ્રહ્મપ્રિયાઓ નહીં. એ શબ્દ નોટ કરજો. મારા માટે જ આ ધણીએ સંસાર બનાવ્યો છે कि ये तीन ब्रह्मांड हुए जो अब ऐसा न हुआ न होसी कब. इन तीनों में ब्रह्म लीला भई, ब्रज रास और जागणी कही. आ ત્રણોની અંદર બ્રહ્મ લીલા થઈ. બ્રજની અંદર, રાસની અંદર અને જાગણી બ્રહ્માંડની અંદર પણ બ્રહ્મ લીલા છે સુંદર સાથજી. બ્રહ્મ લીલા કોઈ વ્યક્તિની લીલા નથી. એ વાતને નોટ કરી લેજો. બ્રહ્મની લીલા કોણ કરી શકે? સ્વયં બ્રહ્મ જ કરી શકે. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી સ્વયં બ્રહ્મ છે અને આ જગતની અંદર એને લીલા કરી. સમય આજનો પૂરો થઈ ગયો. આપણે આવતીકાલે 7 વાગે મળશું અને આ પ્રકરણની અંદર ખૂબ સરસ ઇન્દ્રાવતીએ વર્ણન કર્યું છે કે સદગુરુ મહારાજ પરમધામનું પણ વર્ણન કરતા, સુંદર સાથને પરમધામનું વર્ણન કરી અને સમજાવતા બહુ જ સરસ છે. આપણે આવતીકાલે શ્રવણ કરશું 7 વાગે. આજે પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ